હીરાના ધંધાએ આપણા બધાનું ઘણું ભલું કર્યું છે, પણ આજ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા રત્ન કલાકારો કે વેપારીઓને સરકારના સાથની જરૂર પડી છે. ત્યારે સરકારમાં સાંભળવા વાળો છે કોણ? કોઈ સાંભળવા વાળો નથી આપણી વાતને કે આપણે કેટલી તકલીફ છે. અને રત્ન કલાકાર એટલે કારખાના પોતે રત્ન કલાકાર છે. હીરા તો તમારી પાસે જે કાંઈ જાણકારી હોય એ મને આપો, આપણે બધા ભેગા મળી અને આની અંદર કાંઈક કરીએ કામ. અને લગભગ 2 અને 3 અને 4 સપ્ટેમ્બર 3 દિવસ સુધી મેં અલગ અલગ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરોને ફોન કર્યા. રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરને ફોન કર્યો, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, આટલા જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરોને મેં પોતે ફોન કર્યા. એમાંથી સુરતના, રાજકોટના, અમરેલીના અને જુનાગઢના આટલા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરો આરે મારી વાત થઈ. 2, 3 અને 4 સપ્ટેમ્બરની વાત કરું છું. મેં એમને પૂછ્યું કે કેટલી અરજીઓ આવી, એ અરજીઓ આવ્યા પછી અત્યાર સુધી તમે એમાં શું કામ કર્યું, કેટલી મંજૂર થઈ, કેટલી ના મંજૂર થઈ, ના મંજૂર થવાના કારણો શું છે. આ બધા સવાલ મેં અલગ અલગ જિલ્લાના અધિકારીઓને પૂછ્યા તો બધાએ મને એક જેવો સરકારી કોપી પેસ્ટ જવાબ આપ્યો કે અમને આટલી અરજી મળી છે, એ અરજીની સ્ક્રુટિની ચાલુ છે. મેં બધા અધિકારીને પૂછ્યું કે આ 1 મહિનાથી સ્ક્રુટિની નથી થતી, તમારી સ્ક્રુટિની થશે કેદી? અને ફોર્મ જ્યારે તમે લીધું, સ્વીકાર્યું, ત્યારે તમે જોયા વગર લઈ લીધું તો સ્ક્રુટિની એટલે ચેકિંગ કે આમાં બધા ડોક્યુમેન્ટ પૂરા છે કે નહીં, બધું નિયમ પ્રમાણે છે કે નહીં. મેં બધા અધિકારીને પૂછ્યું કે ફોર્મ તમે જે દિવસે જે ટેબલ પર જે ઓફિસમાં સ્વીકાર્યું ત્યારે 5 મિનિટનો સમય બગાડીને જોયા વગર સ્વીકારી લીધું તો બધું જોઈને સ્વીકાર્યું તો પાછળથી સ્ક્રુટિની ક્યાં આવી, ચેકિંગ કરવાનું ક્યાં આવ્યું? જેટલા તમે લઈ લીધા એ બધા મંજૂર ને આપો સહાય. તો બધા અધિકારી પાસે કોઈ પણ પ્રકારનો જવાબ નહોતો. મારામાં બધાના ફોનનું ડિટેલ છે કે મેં કોને આરે કયા નંબર પર વાત કરી. દોસ્તો, એ બધાએ મને એમ કીધું કે 1 મહિનામાં સહાય કદાચ મળશે. મારે એમ કહેવું છે તમને કે 13,500 રૂપિયા જેટલી કંઈક સહાય સરકાર શાળાના બાળકોની ફી ભરવા માટે આપવાના છે. તમે બધાએ તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે 13,000 રૂપિયામાં છોકરા ડોક્ટર થઈ જાય, 13,000 રૂપિયામાં છોકરા એન્જિનિયર થઈ જશે, શિક્ષણ મંત્રીના છોકરા 13,000 વાળી સ્કૂલમાં ભણે છે, આરોગ્ય મંત્રીના છોકરા, ગૃહ મંત્રીના છોકરા 13,000 વાળી નિહાળમાં ભણે છે. તમે જેને મત આપ્યો એ મંત્રી, એ ધારાસભ્યના છોકરા વિદેશમાં ભણે છે અને તમારા છોકરાને 13,000 રૂપિયા દેવા માટે આપણે અહીંયા ધરણા, આંદોલનની રેલીઓ કરવી પડે 13,000 રૂપિયા માટે. દોસ્તો, દિલ ઉપર હાથ રાખીને વિચારો કે કેવી સરકાર આપણા હાથે બની ગઈ. આપણે તો રત્ન કલાકાર છીએ, હીરાના પારખું છીએ. એમ બની શકે કે હીરા જાણીને મત આપ્યા હોય નીકળ્યા સીવીડી છે? તમે ઓળખો દોસ્તો, તમે ઓળખો કે કેવા માણસો સરકારમાં બેઠા છે. આજ 13,500 રૂપિયાની સહાય માટે થઈ 50 પ્રકારના કાગળ માગે, આવકનો દાખલો, જાતિનો દાખલો, શાળાનું પ્રમાણપત્ર, કારખાનામાં જેના ત્યાં કામે બેસતા હોય એનો દાખલો, આનો દાખલો, ઓલો દાખલો. ઈ કરતા તો અમારી વિસાવદરની ચૂંટણી હારી વગર કાગળીએ લાખ રૂપિયા આપવા ભાજપ વાળા નીકળ્યા હતા. કોઈ કાગળ નહોતા માંગતા, સીધું એમ કહેતા કેટલા મત છે, ઓલો એમ કે 5, આલે લાખ. તે દિવસે ઉભા રોકડા પૈસા આપતા હતા, કોઈ ફોર્મ નહોતું ભરવાનું, આવકનો દાખલો કાંઈ નહીં. માણા હામો મળે તરત જ લાખ રૂપિયા, 2 લાખ, 5 લાખ, 20 લાખ, 50 લાખ, 1 કરોડ. ચૂંટણી આવે તો પૈસા છે, ફોર્મ નથી ભરવું પડતું, નોંધણી નથી કરાવવી પડતી, ઉદ્યોગ શ્રમમાં કાંઈ ન હોય તો સીધા ઉભા રૂપિયા આપે છે. પણ ચૂંટણી વહી જાય પછી આપણા છોકરાને ભણાવવા માટેના પૈસા લેવા માટે લાઈનમાં ઉભા રહેવાનું. તમે તમારા મન ઉપર, દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આપણે આ દેશની કે આ રાજ્યની સરકાર પાસે શું માગ્યું? કશું જ નથી માગ્યું. ખાલી હીરા નહીં, જાત ઘસી નાખી અને ગુજરાતને અને જીવનને બેયને ઉપર લાવવાનું કામ આપણે કર્યું છે. આપણે સરકાર પાસે કાંઈ નથી માગ્યું. કોણે માગ્યું? કોઈએ કાંઈ નથી માગ્યું. સરકાર પાસે કોઈએ કાંઈ માગ્યું નથી.
પણ આપણે આપણી મહેનતથી જેટલું થાય એટલું ઊભું કર્યું. આપણી મહેનતથી સોસાયટીઓ બનાવી, આપણી મહેનતથી બિલ્ડિંગ બનાવ્યા, આપણી મહેનતથી છોકરા ભણાવ્યા, આપણી મહેનતથી એને ધંધે ચડાવ્યા. સરકાર પાસે તો હું માગ્યું? થોડી ઘણી સુરક્ષા સલામતી માગી. ભાઈ સાહેબ બાપા પોલીસની વ્યવસ્થા કરો, કોક અમારો માલ લઈને વહી જાય તો ટાઈમે FIR લખાય એવું કરી આપો. સરકારથી એ કામ નથી થતું. આપણે ઘરની શાળા ખોલી શકીએ, દવાખાના ખોલી શકીએ, ઘરના સોસાયટી બનાવી શકીએ, ઘરની પ્રાઇવેટ બસ ચલાવી શકીએ, પણ ઘરના કઈ પોલીસ સ્ટેશન થોડા ખોલી શકીએ? જે દિવસે આપણે સુરક્ષાની જરૂર પડે ત્યારે કઈ ઘરના પોલીસ સ્ટેશન તો ખોલાતા નથી. સરકારે આપણા માટે દવાખાનું ન બનાવ્યું તો આપણે ખર્ચો કરીને ભેગા મળીને પૈસા કાઢીને સમાજનું દવાખાનું બનાવ્યું. સરકારે શાળા ન બનાવી તો આપણે બધાએ ભેગા મળીને પૈસા કાઢીને સમાજના ટ્રસ્ટના દવાખાના બનાવ્યા. સરકારે હોસ્ટેલ ન બનાવી તો આપણે બધાએ પૈસા કાઢીને ભેગા મળીને સમાજની હોસ્ટેલ બનાવી. સરકારે આપણને રહેવાનું ઘર ન બનાવી દીધું તો આપણે બધાએ ફંડ ફાળો કરીને કોઓપરેટિવ સોસાયટી આપણા પૈસાની બનાવી. સરકારે જે કામ ન કર્યું બધું આપણે આપણી હાથે ઊભું કરી લીધું. પણ આજ જે કામ આપણે આપણી હાથે નથી કરી શકતા, ઈ કામ માટે આશા રાખીએ ભાજપ પાસે, તો ભાજપના એકેય નેતા પાસે આપણી વાત સાંભળવાનો સમય નથી. દોસ્તો, તમે વિચાર કરો કે શું કરશું આપણે? આ મંચ ઉપર બેઠેલા નાના નાના પરિવારના આવતા યુવાનોએ હાથમાં ઝંડો લીધો છે. ગુજરાતની જનતાના અધિકાર અપાવવાનો, ગુજરાતને તાનાશાહીમાંથી મુક્ત કરાવવાનો, ગુજરાતની અંદર આમ જનતાનું શાસન સ્થાપિત કરવાનો ઝંડો લઈને આ જુવાનિયા નીકળ્યા છે. તમારો આશીર્વાદ માંગવા માટે અમે આવ્યા છીએ કે એકવાર તમારો હાથ અમારા માથા ઉપર મૂકી દો ને પછી અમે કરીએ છીએ કે કેવી રીતે થાય. દોસ્તો, તમારા આશીર્વાદ અમને આપો. અમે ખૂબ સંઘર્ષ કરીએ છીએ. જેલમાં જવું, માર ખાવું, ગાળું ખાવી, અપમાન સહન કરવા, બધું જ કર્યા પછી અમે તો કરીએ છીએ જનતાનું કામ. પણ તમે વિચાર કરો કે તમારા આશીર્વાદથી, તમારા મતથી બનેલી ભાજપની સરકાર શું કરે છે? હું તમને 2-3 મજબૂરી સમજાવું. તમે બધાય પોતાના જીવનમાં એ વાતને સમજી શકશો, એમાં હુંય ભેગો. કે ગામડે જે લોકો રહે છે અત્યારે હાલમાં, એને એના છોકરા ભણાવવાની ગામડામાં વ્યવસ્થા નથી. એટલે લાચારીમાં એને અહીંયા સુરત કે અમદાવાદ કે રાજકોટ આવવું પડે છે. ફરજિયાત મજબૂરી વશ અહીંયા આવે છે. તો જે જીવન ગામડામાં 10,000માં જીવી શકાય છે એ જીવન અહીંયા 35-40,000માં જીવાતું નથી. મકાનના ભાડા, આ પૈસા, તે પૈસા, છાસનાય પૈસા અને છાણનાય પૈસા લાગે છે. અહીંયા તો છાણાય મફત મળે એમ નથી. ગામડામાં શાળાની વ્યવસ્થા નથી. એટલે કેટલાક લોકો લાચારી વશ અહીંયા સુરતમાં રહેવું પડે છે. ગામડે વયો જાઓ, બાપ દાદાની ખેતી કરવું એમાંય વાંધો નથી, પણ છોકરા ક્યાં ભણાવવા જાય છે? ભણાવવા માટે અહીંયા રહેવું પડે છે. કેટલાકે ભણાવવા માટે ગામ છોડવું પડે છે. બોલો, આ વાત સાચી છે કે ખોટી? 7-8 જણાએ સાચી કીધું, એનો ખૂબ ખૂબ આભાર. ગામડામાં રહી શકાય એમ નથી, શહેરમાં જીવી શકાય એમ નથી. આ પરિસ્થિતિ કોને પેદા કરી ગુજરાતમાં? આપણે બધાએ જે ભાજપને મત આપ્યો ને, ભાજપે આ પરિસ્થિતિ ગુજરાતમાં પેદા કરી. હું તમને વાત કરું કે ટીપીના નામે 40% જમીન કાપી લે છે આખા ગુજરાતના તમામ શહેરોમાં. ભાજપના મળતિયાઓ 40% જમીન કાપી લે. ખેડૂતને એક કાણી કોડી આપવામાં નથી આવતી. સ્કૂલ બનાવવાના નામે જમીન કપાઈ જાય, દવાખાનાના નામે જમીન કપાઈ જાય, લાઇબ્રેરીના નામે 40% કાપે, ગાર્ડનના નામે 40% કાપે. આખા વરાછા, કતારગામ, અમરોલી, મોટા વરાછા વિસ્તારમાં કઈ સરકારી શાળા બનાવી? કયું સરકારી દવાખાનું બન્યું? કયો બગીચો બન્યો? ક્યાં લાઇબ્રેરી બની? એક બાજુ આપણી જમીન કાપી જાય, એની એ જમીન એના ભાજપના મળતિયાઓને 1 રૂપિયા મીટરના ભાવે વેચી દે. એ જ જમીન ઉપર ભાજપનો માણસ પ્રાઇવેટ સ્કૂલ ખોલે. એ સ્કૂલમાં આપણા દીકરાને ભણાવવા મોકલો એટલે વર્ષે લાખ રૂપિયામાં આપણને હોરી નાખવાનું કામ હાલે છે. દોસ્તો, આપણી નજર સામે આ બધું હાલે છે અને આપણે હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, કેરળ, અફઘાનિસ્તાન, ક્યારેક પાકિસ્તાનની ચિંતા ઓછી કરો ને ક્યારેક તમારા છોકરાની વધુ કરશો ને તે દિવસથી બદલાવની શરૂઆત થાય. આપણે આપણા છોકરાની ચિંતા મૂકીને પાકિસ્તાનની ચિંતા ચાલુ કરી અહીં વરાછામાં. આપણા છોકરા ક્યાં મૂકવા જશું? દોસ્તો, આપણે વિચારવું પડશે કે કોણ આપણને આવી ખોટી દિશામાં દોરીને લઈ જાય છે.
તમે જેને મત, આજ આપણી ચિંતા શું છે કે 2 પૈસા કમાણીમાં ઓછા થયા હોય તો સંઘર્ષ તો માણસ બધાય કરવા તૈયાર છે કે કાંઈ વાંધો નહીં, પહેલા 50,000 કમાતા હતા, હવે 35 થઈ ગયા, વાંધો નથી. પણ છોકરાની ફી ભરવી તો કેમ ભરવી? શાળાવાળો માનતો નથી. અને એમાંય જો તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો સિંઘમો હો ભાઈ, કાંઈ ન ઘટે. સિંઘમો. તમે 2-3 વસ્તુ જુઓ કે તમારી ઉપર કાયદાનો અમલ કરાવવો હોય તો અમલદાર સિંઘમ બની જાય છે. સૂર્યવંશમ રીલું નથી બનાવતા, હાવ નકલી આઈટમ. તમને પકડવા હોય તો સિંઘમ છે. પણ સરકારે એમ કીધું હામાં હાલો તો બધું જ છે એની પાસે દેવા માટે, ભેગા હાલો ને તો ચૂસી નાખે એવા છે. ભાજપની ભેગા હાલો તો ચૂસી લે, લૂંટી લે. હામાં હાલો તો મનાવા, સમજાવવા, રૂપિયા દેવા, હોદ્દા દેવા, બધું કરવા આવે છે. મેં જે તમને વિચાર આપ્યો એ સાચો છે ખોટો છે? ચૂંટણી ટાણે જ્યાં મત દેવો એના દેજો, એ તમારો અધિકાર છે. હાલ તમે થાય એટલો આમ આદમી પાર્ટીનો ભયંકર પ્રચાર કરશો ને, આ CR પાટીલ રૂપિયાના કોથળા લઈને વરાછામાં નો આવે તો કહેજો ને. આવશે, મને વિશ્વાસ છે. માલ બહુ લૂંટ્યો છે ભાઈ, આપણો જ માલ છે. ખાલી તમે એકવાર આમથી આમ ફેરવો ને તો પૈસા નીકળે એમ છે. 13,500 રૂપિયા માટે આપણે હાથ લાંબા કરવાના? 5-5 લાખના તો પેલા માવા ખાઈ નાખતા, માવા. 13,000 ની તો વાત ક્યાં કરવાની રહી. આ તો નથી એવો સમય, એટલે કેવું પડે છે કે લાવો પૈસા આપો. નહીતર હતો હારો સમય, તેથી ક્યાં કોઈ 13,000 નો હિસાબ નથી કર્યો. માવા વાહે 5-5, 10-10 કરોડ ખાલી એટલામાં વપરાઈ જાય છે. વાત સાચી છે ખોટી છે? નથી હારો સમય એટલે પૂછું ને કીધું કે ભાજપ વાળાઓ કઈ છે તમારી પાસે દેવા જેવું? 30 વર્ષથી તમે મત આપ્યા ને એકવાર હાથ લાંબો કર્યો, શું આપ્યું? આશીર્વાદ કે આમ નામ કરો? દોસ્તો, વિચારવાનું આપણે છે. આ ગુજરાત આપણું છે. તમે વિચાર કરો કે 20-20, 30-30 વર્ષથી આમાં બેઠેલા લગભગ માણસોએ ભાજપને મત આપ્યા છે. વર્ષ પહેલા કોર્પોરેટર હતા, ધ્યાનથી સાંભળજો. આ સુરતમાં, આ વરાછામાં, આ કતારગામમાં, આ મોટા વરાછામાં કે આ મૈધરપુરામાં જે લોકો ભાજપના કોર્પોરેટર તમારા મતથી આજથી 30 વર્ષ પહેલા બન્યા, 25 વર્ષ પહેલા બન્યા, 20 વર્ષ પહેલા બન્યા, 15 વર્ષ પહેલા બન્યા, એની પાસે માલ વધુ છે કે તમારી પાસે માલ વધુ છે? હોય એવું કયો તો કેમેરામાં આવે, કોની પાસે માલ વધુ છે? તમે જેને મત આપ્યા એ માણસ તમારા કરતા આગળ નીકળી ગયો ને તમે હીરા ઘસતા રહી ગયા, જિંદગી ઘસાઈ ગઈ ને બધું ઘસાઈ ગયું, પણ મેળ નો પડ્યો આપણો. તો એવો તો એને કયો ધંધો કર્યો જે આપણે ન કરી શક્યા? દોસ્તો, જાગવાનો સમય છે. વિસાવદર વિધાનસભાની જનતાએ ગુજરાતને એક નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે કે જનતા ધારે ને તો આવું થાય. આખી ભાજપની સરકાર ન્યા ઉતરી ગયેલી, મુખ્યમંત્રી ન્યા, ગૃહમંત્રી ન્યા, પાટીલ ન્યા, કૃષિ મંત્રી ન્યા, પાણી પુરવઠા મંત્રી ન્યા હતા. એટલા બધાય ન્યા આવી ગયા હતા ને શેરીએ ચડ્યા હતા, ઉભા રોડે ચડ્યા હતા, ગોપાલને મત ન દેતા. પણ જનતા ધારે, નાગરિકો ધારે તો એનું પરિણામ કેવું આવે ને ભાજપ વાળાના મોઢા જોવો ને તો ખબર પડી જાય કે આવું થાય. 3 મહિના થવા આવ્યા, 4 મહિના થવા આવ્યા, એકેયના મોઢા ઉપર સ્માઇલ નથી આવતી હજુ. અમિત શાહ વરાછા આટા મારીને જાય છે પણ કાન ભાંગે એમ નથી. હવે કાન બેઠી છે વરાછામાં. અમિત શાહ કોઈ દી ભાળ્યું છે એટલા વરોમાં? છેલ્લે એનું રાજસ્વી સન્માન કર્યું પાટીદાર આંદોલન તરફથી, થાળી ઉડાડીને સન્માન કર્યું. એ પછીનો આટા મારવા આવ્યો નતો, આ પછી આવ્યા. કાં આવ્યા? અને આવ્યા તા તો રત્ન કલાકારો વેદના કાનો સાંભળી આવ્યા તા તો સાંભળતું જ આવતું ને કે હીરાના ધંધામાં હું હાલે છે. આ હીરાનો ધંધો આખી દુનિયાએ જોડાણેલો છે. દોસ્તો, અમે તો તમને વિનંતી કરવા આવ્યા છીએ કે તમારે હાથમાં જગાડવો પડશે. અને ખાલી એક સમસ્યા હોત તો કોઈ સમસ્યા નથી. ખાલી હીરાના ધંધામાં મંદી આવી એટલા પૂરતી જ વાત હોત તો આ સભાનો કોઈ મતલબ જ નથી. આપણે 100 સમસ્યાઓથી ઘેરાયેલા માણસો છીએ. હીરાના ધંધામાં મંદી છે, સામે આપણા બાળકો ડ્રગ્સ ને દારૂના રવાડે ચડે એવી વ્યવસ્થા ભાજપે કરી છે. એક બાજુ કમાણીમાં કાંઈ નહીં, એક બાજુ છોકરાને લત ચડી ગઈ હોય તો ક્યાં જઈને આપણે રોવું? છે કોઈ ખભો કે જ્યાં માથું મૂકીને રોઈ શકીએ કે અમારા છોકરા ડ્રગ્સના રવાડે ચડ્યા? ભાજપના માણસો બેફામ ડ્રગ્સ વેચાવે છે, કરોડો રૂપિયાના હપ્તા
કમલમ કાર્યાલય સુધી જાય છે. તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો પોલીસને ખબર પડી જાય છે. તો ડ્રગ્સ વેચે છે એ ખબર કેમ નથી પડતી? કેમ કે હપ્તા ઠેઠ ઉપર ઉધી જાય છે એટલે ખબર નથી પડતી. તમે અહીંયા ગાડી મૂકી હોય ડિવાઈડર પર ચડાવીને, તો સિંઘમોને ખબર પડી જાય છે કે આ ગાડી નો પાર્કિંગમાં છે. પણ પાર્કિંગ જ ન હોય એવા ગેરકાયદેસરના બિલ્ડિંગ કોક બનાવીને વહી જાય છે. તેથી તમે ક્યાં જાઓ છો? કેમ નથી કહેતા કે ખોટા બિલ્ડિંગો બને છે? પાર્કિંગ વગરના ગેરકાયદેસરના કરોડો રૂપિયાના બાંધકામ થઈ જાય છે સુરતમાં. અધિકારી પૈસા ખાઈ જાય, ભાજપ વાળો પૈસા ખાઈ જાય, અને પછી એ બિલ્ડિંગમાં કોઈ દુકાન બને ન્યા તમે 20 રૂપિયાની વિક્સની ટેબ્લેટ લેવા જાઓ ત્યારે તમારી ગાડી નો પાર્કિંગમાં પડી છે એમ કે સિંઘમ ઉઠાવી જાય. તો કાકા તારામાં ઓકાત હોત તો ગેરકાયદેસર બાંધકામ થતું જ રોકાઈ દીધું તો અમારી ગાડી ગેરકાયદેસર પાર્કિંગમાં નો આવે. તે દિવસે તમે પાર્કિંગ વગરના બિલ્ડિંગો બનાવવા દીધા. પૈસા કોર્પોરેટરો ભાજપના લઈ જાય, ધારાસભ્યો લઈ જાય, બિલ્ડિંગ બની જાય, પછી તમારી ગાડી બહુ સહન કરી લીધું છે. મારું તો એમ કેવું છે કે સરકાર કાંઈ નહીં તો આ ખાલી મિની બજાર, ચોકસી બજાર, મૈધરપુરા માર્કેટ અને જે કાંઈ હીરાના જે મોટા મોટા સેન્ટરો છે સુરતના, નંદુ ડોશીની વાડી, કતારગામ, ન્યા પાર્કિંગના નામે, હેલ્મેટના નામે ગાડીઓ ઉઠાવી ગયા. એમાંથી જે તોડ કર્યો ને એ રૂપિયા પાછા આપે તો રત્ન કલાકારોને સહાય પૂરી પડી જાય એમ છે. ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા લૂંટી લીધા હશે આ છેલ્લા 3-4 વર્ષમાં. 1 ફૂટ પડ્યું બહાર હોય તો ઉપાડી જાય છે. 1 ફૂટ ખાલી પડ્યું બહાર હોય એટલે ઘચ લઈને ફોટો પાડે કે 1 ફૂટ પડ્યું બહાર હતું. અને આખું બિલ્ડિંગ ખોટું બન્યું એનું હું તો કે ન્યા અમારી ઓકાત નથી બાપા, મારીને પૂઠા પાડ નાખે એમ છે. ગેરકાયદેસર બિલ્ડિંગ બન્યું, પાર્કિંગ નથી એમાં, તો કોઈ સિંઘમની ઓકાત નથી કે એને પૂછે કે બુલડોઝર લઈને પાડી દો. પણ તમારું 1 ફૂટ પડ્યું બહાર હશે તો સિંઘમો તમને મૂકશે નહીં ભાઈ. ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવો, આ તારી ફરજ. આ ફરજ છે જનતાને લૂંટવાની, જનતાનું શોષણ કરવાની, જનતા ઉપર તાનાશાહી કરવાની ફરજ. બદલાવા દો એકવાર ગૃહમંત્રી ફરજનું ભાન અમે કરાવશું તમને કેવી તમારી ફરજ છે. અમે નથી જાણતા તમે કઈ ફરજ નિભાવો છો. ભાજપની દલાલી કરવાની ફરજ નિભાવો છો અને એ દલાલી કરતા રોકીએ તો એમ કે ફરજમાં રૂકાવટ. અમે તમને શીખવાડશું ફરજ કરતા કેમ ફરજ બજાવવા. એકવાર જનતા જાગે અને આમ આદમી પાર્ટીની સરકાર આવે એટલે અમે ફરજનું ભાન કરાવશું દલાલોને. દોસ્તો, તમારા હાથમાં છે. અમે અમારી તાકાત જનતાની સામે મૂકી દીધી કે ભાઈ અમારામાં તાકાત છે. અમે અમારી નિયત જનતાની સામે મૂકેલી છે કે આમ આદમી પાર્ટીના નેતાની નિયત શું છે. અમે અમારી આવડત, અમારી સંયમ, અમારા નેતૃત્વની ક્ષમતા કેવી છે એ બધું તમારી સામે મૂક્યું છે. તમને એમ લાગે કે 24 કેરેટ હોનાનો આઈટમ છે તો એકવાર અમને આશીર્વાદ આપો, અમને કામ કરવાની તક આપો. દોસ્તો, આ સુરતમાં આમ આદમી પાર્ટી આવી એ પછી અનેક કામ થયા. પાણીના મીટર આવ્યા હતા. આપણી હિન્દુ પરંપરા, આપણી ભારતની સંસ્કૃતિ તો એ છે કે પાણીના પરબ બનાવીએ. પાણીના પરબ હોય, મફત પાણી, એમાં પાછું ફ્રીજ હોય અને કે ભાઈ પાણી પીવો. નામ લખ્યું હોય બા બાપુજીનું, 5 લાખનો મહિને ખર્ચો કરી નાખે. અહીંયા ખૂણા ઉપર હતું પેલા પરબ, આ લીમડા હેઠે મને સાંભળે છે. પાણીના તો માણા પરબ બનાવે અને ભાજપની સરકારની જોવો બુદ્ધિ જોવો. પાણીના મીટર આવ્યા. આમ આદમી પાર્ટીએ લડત ચલાવી ધર્મેશભાઈ, પાયલબેન, રાકેશભાઈના નેતૃત્વમાં, અને હિનાઈ મેયરે આવીને વિડીયો બનાવીને કહેવું પડ્યું કે ભાઈ હવે અમે પાણીના બિલ છે એ માફ કરવા માંગીએ છીએ. દોસ્તો, આમ આદમી પાર્ટીએ સુરતની અંદર ઘણા સારા કામ કરી બતાવવાની તમારા આશીર્વાદથી શક્ય બન્યું. ટીપીની અંદર 40% લેખે જે જમીન કાપે છે એ બિલકુલ ગેરકાયદેસર રીતે કાપે છે. મેં મુખ્યમંત્રીને મોઢે મોઢ આંખમાં આંખ નાખીને કીધું કે આલ્યો કાયદાની ચોપડી, કઈ કલમ, કયો શબ્દ, કયા પાના પર લખ્યું છે કે 40% જમીન કાપજો. એનામાં એ કોઈ જવાબ આપવાની કોઈ ક્ષમતા નહોતી કે મને કહીએ કે હું આખી ચોપડી 10 વખત વાંચીને ગયો તો બતાવે કયા પાના પર લખ્યું 40% જમીન કાપી લેવી. કોઈ કાયદામાં નથી લખ્યું 40% જમીન કાપવાનું, છતાંય કાપે. ઈ પ્લોટ ભાજપના મળતિયાઓને મફતના ભાવે, પાણીના ભાવે વેચે
ઈ પ્લોટ ઉપર હાઈફાઈ કોમર્શિયલ બિલ્ડિંગ બને, એ બિલ્ડિંગની અંદર કરોડો રૂપિયાની દુકાનો વેચાય, ભાજપ વાળાને એના મળતિયા કમાય. જ્યારથી તમે બધાએ આમ આદમી પાર્ટીને મત આપ્યો, વિપક્ષની અંદર આમ આદમી પાર્ટી બેસાડી, અમને તકલીફો ઘણી પડી, જેલમાં જવું પડ્યું, માર ખાવો પડ્યો, પણ અમે આજે વટ સાથે ગર્વ સાથે તમને કહી શકીએ કે અમે વિપક્ષમાં આવ્યા પછી એક પણ સરકારી પ્લોટ વેચાવા નથી દીધો, એક પણ પ્લોટ નહીં. વેચી જોવે કોનામાં હિંમત છે. અને અમે જાહેર કર્યું હતું કે જેને પ્લોટ લેવો હોય પાણીના ભાવે સરકારી પ્લોટ, પોતાના જોખમે લેજો, અહીંયા એક ઈંટે પડવા નહીં દઈએ સરકારી પ્લોટ ઉપર. 40% જમીન કપાતના નામે સરકારી પ્લોટ વેચાવાનું કામ અમે બંધ કરાવ્યું સુરતમાં. તમે બધા કેવા સારું કર્યું કે ખરાબ? આજ આ વરાછાની હાલત જુઓ. ફાયર સ્ટેશન બનાવવાની જગ્યા નથી, સરથાણાનું પોલીસ સ્ટેશન બનાવવાની જગ્યા સરથાણામાં નથી. શું કામ? ક્યાં ગઈ 40% જમીન? કપાત તો બધે કરી, લક્ષ્મણનગર, ઘનશ્યામનગર, નાના વરાછાની શું હાલત છે? 40% જમીન તો બધે કપાત કરી, પણ મળતિયા ખાઈ ગયા. પોલીસ સ્ટેશન પાસે પાર્કિંગ નથી. જાઓ વરાછામાં, કાપોદ્રામાં, ક્યાં ગાડી મૂકશો? પોલીસ સ્ટેશનમાં પાર્કિંગ નથી. એવી રીતે ખરાબ રીતે વહીવટ કરી અને લોકોને ચૂસી લેવામાં ભાજપે કાંઈ બાકી નથી રાખ્યું. દોસ્તો, અમે તમને હાથ જોડવા આવ્યા છે કે અમારી ચિંતા ન કરો તો કાંઈ નહીં, તમારી પોતાની અને તમારા બાળકોની ચિંતા કરતા હોય તો એકવાર હાવણો મારો ને ગંદકી ભાજપની સાફ કરો. દોસ્તો, અમે તો ટેવાઈ ગયા, અમે તો રીઢા થઈ ગયા, જેલમાં જઈને રીઢા થઈ ગયા, ભાજપની ગાયું ખાઈને રીઢા થઈ ગયા, કેટલાક લોકોના મેણા ખાઈને રીઢા થઈ ગયા.